લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હું છું અજય પરમાર. હાલ અત્યારે આપણે રાણપુરના ધારપીપળા રોડ ઉપર તાલુકા પંચાયત કચેરીને થોડેક આગળ કે જે ત્યાં કણે રોડમાં તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભર્યું છે, કેવી ગંદકી થઈ રહી છે. તો આગળ એસટી ડેપો આવેલો છે. હજી હમણાં જ 26 જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રેવાબા જાડેજાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો એસટી ડેપોએ જવા સુધી પણ લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. તો આ પાણીનો નિકાલ ક્યારે થશે, કેવી રીતે કરશે, તે તંત્ર દ્વારા કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. અને આજુબાજુની અંદર તમે જોઈ શકો છો કે આ વેપારીઓને પણ કેટલી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આ એકદમ ખીચાખીચ વિસ્તાર છે. આગળ માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે. માર્કેટિંગ યાર્ડના એક્ઝેક્ટ ગેટની બહાર નીકળતા જ આ પાણીનો માહોલ છે આખો, કે જ્યાં તમને દેખાઈ શકે છે કે નાનું મિની તળાવ હોય જાણે રસ્તા ઉપર, તેવું દેખાઈ રહ્યું છે. તો તંત્રની આની અંદર પોલ સાવ ચાલી રહી છે. રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એનું શારીરિક સુપરવિઝન કરવામાં નથી આવતું, તેનું લેવલિંગ બરોબર ચેક કરવામાં નથી આવતું. તો આ રોડના કામ જ્યારે થતા હોય છે તો ત્યારે એન્જિનિયરો દ્વારા સુપરવિઝન કરી, વ્યવસ્થિત લેવલિંગ કરી, પાણીના નિકાલ માટે એનું પૂરતો ઢાળ આપવા માટેના કોઈ પણ જાતના ચકાસણી કર્યા વગર રોડ પાથરી દેવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સામાન્ય વરસાદમાં જો તળાવ જેવા માહોલ સર્જી જતા હોય રસ્તા ઉપર, તો આમાં સ્થાનિક લોકોને બહાર જવું હોય તો કઈ રીતે જવું, એસટી ડેપો સુધી જવું છે લોકોને તો ચાલીને જવું હોય તો કઈ રીતે લોકો જશે. બહાર જવા માટે ઘરેથી નીકળે છે તો પણ પહેલા ચેક કરવું પડે છે કે બહાર જવો જોઈએ. આપણા ઘરની આગળ રોડ ઉપર ખાડા ભરેલા હતા, તે પાણી છે કે નથી, તો રિક્ષા બોલાવવી પડે જવા માટે. ચાલીને જાય એવી તો કોઈ સિચ્યુએશન નથી. અને આ પાણીમાં મચ્છરનો ઉપદ્રવ પણ થતો હોય છે, જેના કારણે લોકોને ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ હોય છે. તો તંત્ર ક્યારે જાગશે? અને જે વિકાસની વાતો કરવામાં આવે છે કે રાણપુરમાં વિકાસ, તો વિકાસ ખરેખર ક્યાં છે ને કેવો છે વિકાસ? આ વિકાસ છે તો આવો વિકાસ પબ્લિકને નથી જોતો કે જ્યાં પાણીના ખાડા ભરે, પાણીમાંથી લોકોને પસાર થવું પડતું હોય, બરોબર? તો આનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે આ પાણીનું જલ્દી નિરાકરણ નહીં થાય તો ના છૂટકે એમને પણ આંદોલન કરવું પડશે. કાકા, આપનું શું કહેવું છે કે આ પાણીનો જે ઉપદ્રવ છે, આ ગંદી પાણી ભરાય છે, તો તમે આજુબાજુમાં દુકાનધારકોને બધાને આવવું પડતું હોય છે, તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપનું શું કહેવું છે? સાહેબ, આ તો રોજ આ વરસાદ થોડોક થાય તો આ ભરાઈ જ જાય છે અને કેટલાય દી આમાં ભર્યું રહ્યા છે અને આનો કોઈ નિકાલ જ થતો નથી. સ્થાનિકોનું પણ એવું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ છતાં આનો કોઈ નિકાલ કરતું નથી. તો આનો નિકાલ નહીં થાય તો આપ લોકોની શું અપેક્ષા છે? હવે આ તો આપણે સરકારને કરવું જોઈએ ને. હવે આપણે બીજું શું કરીએ કે આમાં આ પાણીનો કંઈક નિકાલ કરવો જોઈએ સરકારને, આમાં ધ્યાન દેવું જોઈએ. આ દર ચોમાસામાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ 10 વર્ષ ચોમાસામાં આ પાણી ભરાય જ છે અને આનો કોઈ નિકાલ થતો નથી. જેમ અત્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે દર ચોમાસાની અંદર થોડો વરસાદ પડે તો પાણી સર્જાઈ જાય છે, પાણી ભરાઈ જાય છે અને તળાવ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે. તો જેને ક્યાંક ને ક્યાંક પ્રજાનો રોષ સામે જોવા મળી રહ્યો છે. માણા પડે છે હોન અંદર, આમાં ખાડા દેખાય નહીં, અંદર બાઇક પડે ને તો માણા પડે છે ફોટામાં. લોકો પડી ગયેલા છે, તમે જોયું હશે. હા, અમે ઘણી વાર જોયેલું છે. અને ઈજાઓ પણ નાની મોટી થઈ છે. થાય જ પડે એટલે સાહેબ થાય જ છે. તો વડીલનું કેવું છે કે લોકો ઘણીવાર આ પાણીની અંદર ખાડા ભરેલા હોય તો ખબર નથી હોતી કેટલો ખાડો ઊંડો છે અને પડી જાય છે, તો તેના કારણે નાના મોટા ઈજાઓ પણ ઘણા લોકોને થયેલું છે. આ સ્થાનિક લોકોની એવી માંગ છે કે આ પાણીનો પ્રશ્નનું જલ્દી નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે.